હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને મજામાં જ હશો. તો તમે વિચારતા જ હશો કે આજે અમે ક્યાં જઈએ છીએ. તો આજે અમે જઈએ છીએ કડિયારી માતાજીના મંદિરે જઈએ છીએ દર્શન કરવા. તો આગળ અમારો વિડીયો જોતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ પણ શેર કરજો જરૂરથી. લાઈક કરવાનું ભૂલતા નહીં. હું અને પ્રકાશભાઈ અને કમલેશને રાજ ત્રણેય જઈએ છીએ. અત્યારે કમલેશભાઈ મારી ગાડીમાં બેઠા છે અને વિડીયો ઉતારે છે. તો ચાલો આગળ જઈને મળીએ હવે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. અમારા વિડીયો તમને કેવા લાગે છે મિત્રો? સારા લાગે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પુગાડજો એટલે એ પણ માતાજીના દર્શન કરી શકે. તો આપણે પહોંચી ગયા છે કડિયારી અને મંદિરે દર્શન કરવા. રાજો કમલેશભાઈ ફોટા પાડે છે અને રાજભાઈ પણ પ્રકાશભાઈનો ફોટો પાડે છે. પ્રકાશભાઈ મંદિરના ઓટલે બેઠા છે. તો ચાલો આગળ જઈને તમને બતાવીએ. આ જો બે આવે છે, આ મારા ચપલા છે અને આ ગેટ છે. તો આ છે અમારા ગેલદેવમાનું મંદિર છે. અને આ જોઈ શકો છો મોબાઈલ અમે ત્રણેય ચલાવીએ છીએ. તો અમારો વિડીયો સારા લાગે તો તમે યાર લાઈક કરો યાર. આ પ્રકાશભાઈ ફોટો પાડે છે અને રાજભાઈને બોલાવે છે. તો ચાલો આગળ જોઈ લઉં. અમારા રાજભાઈ નારિયેળ ખાવાનું ચાલુ કરી દીધું છે. બધા નાળિયેર ઉપર હાવ તૂટી જ પડ્યા છે કે કેમ કેટલા દિવસથી નાળિયેર ન વાળ્યું હોય. આ અમારા કમલેશભાઈ પણ જોઈ શકો છો. હા જોઉં તો અમારે મતલબ કામનો મેનેજર છે. હવે અમે ત્રણેય નીકળી ગયા અને અમારા રાજભાઈ ગયા છે નારિયેલ દેવા. હવે ચાલીએ. તો ચાલો મિત્રો, હવે તમને મંદિર પણ દેખાડી દીધું છે. હવે ઘર બાજુ જઈએ છીએ હવે. જો અમારે રાજભાઈ ગાડીએ ડાયરેક્ટ પૂગી ગયા છે અને આ બંને પણ ગાડીએ પૂગી ગયા છે. રાજ કે લાવ ગાડી ચલાવી લો. મેં કીધું કે નહીં લાવ, હું ચલાવી લઉં, તારે નથી ચલાવી. કેમ કે મિત્રો આ ગાડી મેં નવી લીધી છે. કેવી છે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો બ્લોગને અહીંયા જ ખતમ કરીએ. બાય બાય, જય માતાજી.